गुड मॉर्निंग स्टूडंट। आज આપણે પાઠ 16 ચલાવવાનો છે। એ જોઈએ આપણે। એનું નામ છે શબ્દ ઓર વાક્ય। શબ્દ અને વાક્ય। આપણે શબ્દ તો જોઈ લીધા। આપણે ફ્રૂટના નામ, ફળના નામ, શાકભાજીના નામ એ બધું શીખ્યા। એ બધા શબ્દો જ આપણે શીખતા હતા, બરાબર અત્યાર સુધી। હવે આપણે આખા વાક્ય જોવાના છે, બરાબર। ચિત્ર જોઈને વાક્ય વાંચો। જુઓ, આ ચિત્રની અંદર છોકરો પાણી ભરે છે, તો અહીંયા લખેલું છે કમલ જલ ભર। આ છોકરો પાણી ભરે છે, તો એના માટે લખ્યું કમલ જલ ભર। પછી બીજા ચિત્રમાં છે આ છોકરો જાય છે, રસ્તા પર ચાલીને જાય છે, તો કમલ પથ પર ચલ। પથ એટલે રસ્તો, કમલ પથ પર ચલ। ત્રીજું ચિત્ર છે, આ એક છોકરો છે એ બેસીને ફ્રૂટ ખાય છે, ફળો ખાય છે, બરાબર। તો સાગર સેબ ખા। સેબ એટલે સફરજન, બરાબર। આ છોકરાનું નામ છે સાગર, તો સાગર સેબ ખા। આવા આપણે વાક્ય બનાવવાના છે, બરાબર। પછી આ ચિત્રમાં જુઓ કે આ છોકરો વાંચે છે, ચોપડી વાંચે છે, તો નમન કિતાબ પઢ। એનું નામ નમન છે, અને ચોપડીને હિન્દીમાં શું કહેવાશે? કિતાબ। પુસ્તક પણ કહેવાય અને કિતાબ પણ કહેવાય। પછી આ છોકરો સાયકલ ચલાવે છે, તો દીપક સાયકલ ચલાતા હે। સાયકલ આપણે ગુજરાતીમાં સાયકલ બોલીએ, અને અહીંયા છે સાયકલ, હિન્દીમાં શું થશે? સાયકલ। આગળનું ચિત્ર જુઓ। અહીંયા આ છોકરો ડ્રોઈંગ બનાવે છે, ચિત્ર દોરે છે, તો એનું હિન્દીમાં થશે મિલન ચિત્ર બનાતા હે। મિલન ચિત્ર બનાતા હે। અહીંયા ગાય છે, તો ગાય કા દૂધ મીઠા હે। ગાયનું દૂધ મીઠું હોય છે। મનન, આ છોકરો ઉઠી ગયો છે, તો મનન ઉઠ સુબહ હુઈ। મનન ઉઠ સુબહ હુઈ। પછી આગળનું ચિત્ર છે, ઝાડ છે, તો યહ પેડ હે। આ વૃક્ષ છે। પછી સિંહ જાય છે, બરાબર, તો શેર જા રહા હે। શેર જા રહા હે, તો એનું ગુજરાતી થશે સિંહ જઈ રહ્યો છે। સૈનિક ખડા હૈ। સૈનિક ખડા હૈ, તો સિપાહી કે સૈનિક ઊભો છે। ખડા હૈ તો ઊભો છે, એનું થશે છે। રાની રસોઈ પકાતી હે। રાની રસોઈ પકાતી હે, તો એનું ગુજરાતી થશે રાની રસોઈ બનાવે છે, બરાબર। આવા વાક્ય તમારે બીજા તમારી જાતે તમારી નોટમાં લખવાના છે, બરાબર। કોઈ પણ વાક્ય લખવાનું। યહ મેરી મમ્મી હે, યહ મેરી પેન હે, યહ મેરા ભાઈ હે, યહ મેરી દાદી હે। આવા કોઈ પણ વાક્ય તમે બનાવી શકો છો, બરાબર, તમારી જાતે। હવે આગળ બીજી એક્સરસાઇઝ જોઈએ। આ 16મા પાઠની અંદર આપણે એક પાઠશાલા વિશે 4-5 વાક્ય લખવાના છે, બરાબર। पाठशाला, तो मेरी पाठशाला का नाम स्वनिर्भर प्राथमिक शाला है। मेरी पाठशाला के आचार्य महोदया का नाम श्रीमती रिंकल बहन है। आचार्य महोदया એટલે હિન્દીમાં જે આપણા પ્રિન્સિપલ છે એમને હિન્દીમાં મહોદયા કહેવાય, બરાબર। मेरी पाठशाला में 1 से 8वीं कक्षा तक पढ़ाते हैं। मारी स्कूल में 8मा धोरण सुधी भणावे छे। मेरी पाठशाला में एक बड़ा खेलने का मैदान भी है। मेरी पाठशाला में एक बड़ा खेलने का मैदान भी है। मारी पाठशाला में एक रमवानुं मोटुं मैदान छे। मेरी पाठशाला दाहोद में है।
मेरी पाठशाला दोहद में है। दोहद એ આપણા દાહોદનું હિન્દીમાં દોહદ કહેવાય, કેમ કે બે હદ વચ્ચે આવેલું છે, બરાબર. રાજસ્થાન અને એમપી મધ્યપ્રદેશની બે હદ વચ્ચે આવેલું છે એટલે એનું નામ દોહદ, બરાબર. मेरी पाठशाला मुझे बहुत प्यारी है। मेरी पाठशाला मुझे बहुत प्यारी है। मारी शाळा મને ખૂબ ગમે છે। હવે શ્રુત લેખન લખવાનું છે આપણે, તો પહેલામાં આવશે પાઠશાલા, પાઠશાલા. પછી બીજામાં લખો કક્ષા, કક્ષા. ત્રીજામાં આવશે પઢના, પઢના, બરાબર. પછી ચોથું છે કિતાબ, કિતાબ. પછી આવશે પાંચમામાં અધ્યાપક, અધ્યાપક, અધ્યાપક. પછી છઠ્ઠો શબ્દ છે પુસ્તક, પુસ્તક. છઠ્ઠો શબ્દ છે પુસ્તક, બરાબર. આ શ્રુત લેખન તમારે વ્યવસ્થિત લખવાના. હવે ગુજરાતીનું હિન્દીમાં અનુવાદ કરો, બરાબર. ગુજરાતી વાક્ય આપેલું હોય એનું હિન્દીમાં અનુવાદ કરવાનું છે. આ મારી શાળા છે, તો આ માટે યહ, મારી એટલે મેરી, યહ મેરી પાઠશાલા હે. હું પુસ્તક વાંચું છું, मैं पुस्तक पढ़ता हूँ अथवा तो मैं किताब पढ़ता हूँ. वर्ग में शिक्षक छे, तो कक्षा में शिक्षक है या तो कक्षा में अध्यापक है. आ रीते पण तमे लखी सको, बराबर. आ तमने हूँ जे पीक मोकलूँ ए तमारे तमारी नोट में लखवानुं छे अने मेरी पाठशाला तमारे मोड़े करवानुं छे. पाठशाला विषे तमारे वाक्यों जे आपेला छे तमे मोड़े करी दीजो, बराबर. बाय बाय.